નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં વિધર્મી યુવક દ્વારા નર્સ પર દુષ્કર્મ આચરવાનો મામલો સામે આવ્યો। વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં વિધર્મી યુવક દ્વારા નર્સ પર દુષ્કર્મ આચરવામાં આવ્યો હોય તેવો બનાવ બનવા પામ્યો છે। ઉત્તરાયણના દિવસે રિસેપ્શન પર બેસેલી નર્સને બીજા માળે લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ તપાસ માટે હોસ્પિટલ દોડી આવ્યા। આરોપી અશરફ ચાવડા વિરુદ્ધ પોલીસે એટ્રોસિટી અને દુષ્કર્મનો ગુનો નોંધ્યો અને આરોપીને રેડિયોલોજી વિભાગનો ટેકનિશિયન હોવાની માહિતી સામે આવી છે। વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી આધાર હોસ્પિટલમાં કામ કરતી નર્સ પર હોસ્પિટલના ચોથા માળે જ રહેતા અશરફે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનામાં ગોરવા પોલીસે એટ્રોસિટી અને દુષ્કર્મ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અશરફે હોસ્પિટલમાં કામ કરતી નર્સને ત્રીજા માળે ઊંચકી લઈ જઈ ઓપરેશન થિયેટરની બહાર જ દુષ્કર્મ આચર્યું હતું। યુવતીએ અભયમની મદદ લેતા નરાધમની કરતૂતો બહાર આવી હતી। ઉલ્લેખનીય છે કે અશરફ ઘણા વર્ષોથી આધાર હોસ્પિટલમાં ફરજ બજાવે છે અને હોસ્પિટલના ચોથા માળે જ રહે છે અને ડોક્ટરનો ખાસ હોવાનું પણ કહેવાય છે।